આ છે દાડમ અને હવે અમે નીકળી ગયા છીએ જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને વારંવાર તમે કહેતા હશો કે વળી આવી ગયા છે અરે દાડમ લઈને, પણ આજે ખરેખર કંઈક વ્યવસ્થિત અને નવી અપડેટ છે. અને અમે આજ તો 3 જણા એક જેવા દાડમ વેણવા ઢૂંચી પડ્યા છે અને તમને બતાવું. અને ખાસ કરીને કોમેન્ટ કર દઉં, અમારા ભાઈ શેઠે કહેર્યા કે કોમેન્ટ કરે તો 5 કિલો મોકલાવું મારા વાલા, એટલે કોમેન્ટ કર દઉં. અને ચાંથી વિડીયો તો હર્યા કહે દઉં. અને અમારા દાડમના ફળ એટલે કે અનાર કેવા લાગે છે એ પણ કહે દઉં. અને જુઓ હું તમને બતાવું તો જોઈ શકો છો આવા ફ્રેશ ફળ છે. અને કોમેન્ટ કરતા રહેજો, 5 કિલો મોકલાવું, બરાબર? ક્યાંથી જુઓ હર્યા. અને આ છે અમારા નાનકડા શેઠ, બરાબર? અને ખરેખર અત્યારમાં વેણવાનો માહોલ કંઈક અલગ જ છે, મોજ આવે હરી. તો આવી રીતનું ફળ લાગેલો છે અને ટૂંચ્યા છે અમારે ભાઈ શેઠિયા, બરાબર? અને અમારા શેઠનું કહેવું એ છે કે કોઈને જો કદાચ વેણવાનો શોખ હોય તો આવી શકો છો, બરાબર? આટલામાં નજીકથી કોઈ વિડીયો જોતા હોય તો આવી શકો છો. અને આમ ગણવા દો ને તો એક પ્રકારની એક સ્કીમ છે, બરાબર? સ્કીમ એટલે કેવી? સવારમાં નોકરીને હાથે પગાર, બરાબર? તો આવી શકો છો તમે. માલ આવો કંઈક વળગ્યો છે. તો ચલો આજે ફરીથી પાછો સવારનો એક મિની બ્લોગ. અને હવે ફરીથી પાછી જેમ જેમ મમ્મી વેણી રહે છે એમાં આગળની અપડેટ આવશે. અને ખરેખર તમે એમ જુઓ ને ફળને તો આવા ફળ છે, તમને એમ લાગે કે ખરેખર હાલ જ ખાઈ લે. પણ તમે કોમેન્ટ કરતા રહેજો, જોઈ શકો છો આવા ફ્રેશ ફળ છે, બરાબર? અને આ કેરેટ અને એક બીજો કેરેટ ભરેલો પડ્યો છે વાવડો, જોઈ શકો છો. આવા લાગેલા છે કંઈક વ્યવસ્થિત અને મસ્ત ફ્રેશ ફળ. તમે ખરેખર આમ જોઈને તમને એમ જ લાગે કે ખરેખર હાલ ખાવા છે, બરાબર? તો વિડીયો ક્યાંથી જુઓ છો જરૂર કહેતા રહેજો. આ એક કેરેટ મસ્ત માલ જોઈ લો આવો છે. પછી કહેતા ને કે ભાઈ અમને પહોંચાડીને એમ, બરાબર? માલ ઉતરવા મળ્યો છે, તૈયાર થઈ ગયો છે. એક વાર વેણી અને માર્કેટમાં કાલ પહોંચાડી દીધો. વ્યવસ્થિત માપના ભાવ છે, કંઈ જબર હાઈફાઈ નથી. અને એ તો પલગવાળો માલ. અને હવે ફ્રેશ માલ અમે ઉતારી રહ્યા છે. હજી આના પછી પણ વ્યવસ્થિત એક લવ વેણવાની આવશે. જય માતાજી, ગુડ મોર્નિંગ તમામ મિત્રોને. અને ખાસ અત્યારની નવી અપડેટ, ટ્રેક્ટરમાં આપણે દાડમ ભરી નાખી છે અને હવે જવાનું છે થરાદ માર્કેટની અંદર. તો બન્યા રહો વિડીયોમાં, તમને માર્કેટ પણ બતાવીશું અને દાડમના શું ભાવ પડે છે તમામ વસ્તુ બતાવશું. તો જોઈ શકો છો આ છે દાડમ. અને હવે અમે નીકળી ગયા છીએ. વિડીયોમાં બન્યા રહો, વિડીયો છોડીને જતા નહીં. ટૂંક સમયમાં બધી અપડેટ આપીશું. ફાઇનલી મિત્રો આપણે ફ્રૂટ માર્કેટ થરાદની અંદર આપણે પહોંચી ચૂક્યા છીએ. મારી પાસે જોઈ શકો છો. અને અહીંયા તમને બતાવો, અહીંયા પેકિંગ ચાલી રહ્યું છે. ખરેખર
જોયા લાયક છે બધું બતાવું તમને જોઈએ પેકિંગ અને પેકિંગ તો માર્કેટ પહોંચી ચૂક્યા છીએ અને થોડી વાર આપણે રાહ જોઈએ કે કણે એની હરાજી આવે છે એ કણે ભાવ પડે છે. ચલો હું તમને થોડો બેક કેમેરો કરીને બતાવું. લેજો દસ કિલોની અવાજ 22 કિલો. જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ થરાદ ફ્રૂટ માર્કેટની અંદર અને આ રીતે કંઈક માલ ઉતરે છે જોઈ શકો છો. આટલી વિશાળ મોટી માર્કેટ છે અને આનો આખો એક લોંગ વિડીયો ટૂંક સમયમાં તમને આપણા ફેસબુક પેજ ઉપર મળી જશે. આ રીતે અહીંયા કંઈક પેકિંગ થાય છે અને આ છે આપણો માલ, બરાબર. આ પલકવાળો વેસ્ટ આ રીતે અને બાકીનો માલ આવ્યો બરાબર. આ બધા કેરેટ આપણા છે અને બતાવું તમને કઈ રીતે અહીંયા પેકિંગ થાય છે. આ રીતે જોઈ શકો છો. આ રીતે પેકિંગ થાય છે. 10 કિલોની પેટી બને, 10 કેજી, બરાબર. તો આવું છે કંઈક અને ગ્રેડિંગ પણ થતું હોય. જેણો માલ, ખરાબ માલ એ પણ બહાર નીકળતો હોય. આ રીતે પેકિંગ થાય છે જોઈ શકો છો. બતાવું તમને આ રીતે. તો વિડીયોમાં લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો. બસ મિત્રો, સપોર્ટ કરતા રહેજો. અને અમારા ફેસબુક પેજ ઉપર પહેલી વાર આવ્યા છો તો ફોલો પણ કરતા જજો, બરાબર. અને જોઈ શકો છો, બરાબર. મળીશું હવે ટૂંક જ સમયમાં જોરદાર લોંગ વિડીયો લઈ. ત્યાં સુધી જય માતાજી, જય મુગલ, જય શ્રી.